હવારમાં લપ કરી નાખી અરે આ બધું વીખીને મારે પેલો નંબર આવ્યો આખું વીખું ઈ કે મારે પેલામાં ઈ મારે નહીં હું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી મારે પાસે હું ઇંગ્લિશ પેલા ધોરણમાં પેલો નંબર હારા માર્ક 2-4 હારા આપી દીધા ઓલા ટીચરે કઈક ભજીયા ખવડાવ્યા હશે દઈ દીધા હશે તેમાં તો આખી રાત અત્યારમાં વીખું કે મારે પેલો નંબર આવ્યો હાયર કેજીમાં જુનિયર કેજીમાં સિનિયર કેજીમાં પેલામાં ગામડામાં તો તમને ખબર જ હોય ને કેવું હતું પેલા આ હાયર કેજી નો જો ઈ હાયર કેજી લોઅર કેજી ને એના જ રિઝલ્ટ જો હાયર કેજી લોઅર કેજી બધું કર્યું ઇંગ્લિશ મીડિયમ માં ભાઈ ગામડામાં તો કેવું હોય તમને ખબર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નો હોય કેવું હોય તમને ખબર ને ઓલા બે ઓલો ભૂરીઓ ભજીયા લઈ આવે ને કાનિયો મરચા લઈ આવે એટલે આ બધા એમાં પાસ થયેલા છે બહુ સારું એટલે આ બધા છે ને એમાં પાસ થઈ ગયા ઓલા ટીચરોને છે ને એક છાઈસ લઈ આવે ને એક ઓલું મરચા લઈ આવે ને એક ચણાનો લોટ રાત્રે ભજીયાનો પ્રોગ્રામ કરે એટલે આવા બધા એવા હોય ને જે છેલ્લી બેન્ચે બેહવા વાળા હોય ને બધાને પાસ કરી દે તમે ચડાવ પાસ આવે તમારી ફાઇલ બતાવીને તો ખબર પડશે હો બોલતા જ નહીં તમે તો કાઈ આની વાત કોઈ માનતા નહીં આપણી પાસે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નું સર્ટિફિકેટ છે પેલું હોય જ નહીં આપણી પાસે બતાવો હમણાં ફાઇલ કેમ નથી દેતી અલી તમારી જ છે જો આ બેચલર ઓફ કોમર્સ નું સર્ટિફિકેટ છે બધું પાડી નાખ્યું પણ અને ક્યાં ગયું માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નું સર્ટિફિકેટ ફેલ બતાવજો બધાય દેખાડું શાંતિ રહે ફેલ ના રહ્યું કે નહીં આવી રહ્યું જો આ આગળ કઈ રજી આમ આગળ આવ્યું છે પોતાની ફાઇલ હારી રાખે હો મારી ફાઇલ તો તોડી ફોડી નાખીશ જો આ જો આ હું લખ્યું છે જો જે લખ્યું હોય જો ઊંધું દેખાય એમાં ન દેખાય બધુંય દેખાય લાય કાઈ ના કાઢું નથી પાછું તમે મૂકશો નહીં રેવા આમ કર ના તો તને દેખ આ બધું કેસ ને જો તો હવે હું બતાવું આ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નું સર્ટિફિકેટ છે સાથે પીજીડીબીએ નું છે મારું અને પાછી તેમ કે મને પેલો આવ્યો છે ઓલા પેલા ધોરણમાં પેલો નંબર આ તો ભાઈ આપણે શું છે તો કેવું વાત થઈ ગયા ઉભા હું પેલું દેખાડું છેલ્લે એમબીએ ની ડિગ્રી દેખાડી દીધી ને હજી ફેલ કરે છે 10માં 12માં નું ભાઈ 10માં માં એકવાર ગુલ્લી ખાતી હતી આખી જિંદગી સંભળાવે છે તો હું પોતે ઓલું 2 ધોરણ પાસ થઈ ગઈ એમાં તો આમ રોકેટ ઉડાડ્યા ફેલ 31st ને દિવસ બે ધોરણ સુધી ભણીને પાસ થઈ ગઈ એમાં તો 31 ડિસેમ્બર સુધી રોકેટ ઉડાડશે તો હું પાસ થઈ ગઈ હતી ને આની વાતું કોઈ માનતા નહીં અને મારું સર્ટિફિકેટ તો તમે જોયું ને દીવા જેવું છે હજી ઓલું લાઈક પીજીડીબીએ નું લાઈક જો ખીજાઈ ગઈ જો હવાના પોરમાં જો કેવી ખીજાઈ ગઈ સાચું કહીને એટલે ખીજાઈ ગઈ કાઈ નહીં પોતાના જ વખાણ કરે હા લાઈક તારું સર્ટિફિકેટ એનું એમબીએ નું લાઈક હું એમબીએ કર્યું છે તો ગોતવી હતી ને એમબીએ વાળી તો હું પીજીડીબીએ નું લાઈ વકીલ નું લાઈ ડોક્ટર નું લાઈ બધાય સર્ટિફિકેટ છે મારી કઈ પાસે બધી ભણી નથી એમફિલ નું લાઈ એમફિલ માં કેટલા સ્પેલિંગ આવી ખબર છે તને પેલા ખબર છે એમફિલ એટલે હું મને બધી ખબર બસ આ હવે શું કરવું મારે હવારમાં લપ કરવાનું ચાલુ કરી દીધું તો જો મિત્રો હવે નાવા ધોવાનું બાકી છે ને હવારમાં લપ કરી નાખી આણે અને હવે આપણે છે નાવા જઈએ છીએ 9 અને કેટલા વાગ્યા જુઓ 9:05 થઈ 9 આપણે પછી મળીએ અને આપણે બહાર જવાનું છે આજે ફરવા એકલા ફરવા જવાનું છે એટલે મારી સાથે જ રહેવું સ્કીપ કરતા નહીં કારણ કે 2 દિવસ હવે તમારે મારી સાથે રહેવાનું છે એકલા જ ફરવાનું છે 30 ને 31 જો મિત્રો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ હોટલે આવી ગયા છીએ અને અહીંયા તો ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો જો ભાઈ અત્યારમાં સુરાભાઈએ ભજીયા પાડી લીધા તો આવી જાઓ બધા મિત્રો ભજીયા ખાવા ફર્સ્ટ ક્લાસ જો હું તમને દેખાડું ફર્સ્ટ ક્લાસ ભજીયા બનાવ્યા છે હવારમાં અને ખાવા બેસી ગયા છે બધા હો ભાઈ તો આવી જાઓ મિત્રો તમે ખાવા તો
મિત્રો હોટલે આરામથી ઉતારશે અને 12:30 વાગી ગયા છે બધા. જો અહીંયા સુરાભાઈ બેઠા છે. મેં કીધું હવે ધીમે ધીમે હું છે ગરાગી ચાલુ થાય સુરાભાઈની, અને એ પહેલાં થોડી વાર આરામ કરી લઈ, કારણ કે રાતના 12 વાગ્યા સુધી પછી ચાલુ હોય. અને હવે જમવાની તૈયારી અહીંયા, ઘરે જવાનું જ નહીં હો સુરાભાઈને, જમવાનું અહીંયા હાઈત જ બનાવી લેવાનું, હાઈત જ જમવાનું બનાવી લેવાનું, દાળ ભાત શાક રોટલી જે ખાવું હોય અહીંયા જ હોઈ જવાનું બસ. બીજું કયો મિત્રો, શું હાલે છે બધા? નીચે કોમેન્ટ કરજો અને આવી જાજો. આ હોટલ હો ઇટાળવા રોડ ઉપર છે, ફર્સ્ટ ક્લાસ, જય માતાજી નામ છે. પાણીપુરી, પુલાવ ને પાવભાજી, ભજીયા ને પટ્ટી ભજીયા ને બટાકા ભજીયા ને બધું, ટૂંકમાં વડાપાવ ને ટોટલી વસ્તુ વેચાય છે ચાઇનીઝ ને. એટલે કાંઈ અહીંથી ક્યાંય બહાર જવું પડે એમ નથી. થોડા ટાઈમમાં ગુજરાતી એ ચાલુ કરી દે છે. આવું છે મિત્રો. જો ફર્સ્ટ ક્લાસ ચાઇનીઝનો ઓર્ડર આવી ગયો છે. ચાઇનીઝ જેવા આવી જશે, ઓર્ડર આવી ગયો. અને આ ભાઈ બનાવે છે. જો આ ભાઈ છે ને પુલાવ પાવભાજી એ બધું આ બનાવે. આ ભાઈ છે ને ચાઇનીઝના માસ્ટર છે, બરાબર. ચાઇનીઝ ફર્સ્ટ ક્લાસ બનાવે છે. સુરતમાં નવસારીમાં શું છે, બપોર વચ્ચે બધું જ ચાલે. ચાઇનીઝ એ હોય ને પાવભાજી એ હાલે, ભજીયા એ હાલે, બરાબર ને. પાવભાજી ને ખાણીપીણીની બધી વસ્તુ ચાલવાની છે સુરત. અને આપણે તો શું છે કે આ જગ્યા એવી છે ને કે ટ્રાફિક વાળી, એટલે લોકોની અવર જવર જાજી મસ્ત એમ. આવી જાઓ. મસ્ત હો ભાઈ ટેસ્ટ. આ જોરદાર ટેસ્ટ છે ભાઈ, બહુ મજા આવી ગઈ. જો અહીંયા જ બનાવવાનું હો જમવાનું. જો દાળ બનાવી છે અડદની, હોટલે જ જમવાનું બનાવવાનું ને અહીંયા જ જમી લેવાનું, ઘરે જવાનું જ નહીં. અને એ ચૂલાનું પાછું. આ ભાઈ માસ્ટર છે, અહીંયા બધા છે ને માસ્ટર કારીગર છે. આખી હોટલની ટૂર કરાવી દીધી આજે તમને. તૈયારી થઈ ગઈ છે જમવાની. અને અડદની દાળ, રોટલી, ડુંગળી, કાઠિયાવાડી ખાણું છે ભાઈ, કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી ખાણું છે ભાઈ. દાળ છે અને ફર્સ્ટ ક્લાસ કાંદા છે, ગામડા જેવું દેશી ખાણું હોટલમાં છે. અને હાલો ભાઈ જમવા આવી જાઓ. આવી જાઓ મિત્રો બધા જમવા. આજે બસ આવી મોજ જ કરવાની છે આપણે, દેશી જમવાનું મોજ. હાલની ભાઈ હાલની. હવે અમે પાછળ આપણે ઓસ્ટ્રેલિયામાં બેઠા હોય ને એવું લાગે. જો વ્યૂ એવો છે પાછળનો. આજે આવે છે ને ઓસ્ટ્રેલિયામાં છીએ આપણે. સુરાભાઈ ઓસ્ટ્રેલિયામાં બેઠા હોય ને એવું ફીલ કરે, એટલે એવું રાખ્યું છે આપણે. ઠંડી છાય છે અરવિંદભાઈ લેતા એવા ફર્સ્ટ ક્લાસ મસાલા છાય છે. અને અડદની દાળ જો ફર્સ્ટ ક્લાસ. કેવું લાગે ભાઈ? કઈ જાઓ मेरे को तो ऐसा था तू खाना नहीं खाएगा. मसाला छा बराबर છે.
बराबर है भाई, बराबर है सब। તો જો મિત્રો આપણે છે ને જમી લીધું છે અને હવે આપણે છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। હવે બપોર પછી તમને કેટલી ગરાગી છે ને શું બને છે ને એ હું તમને દેખાડું, કારણ કે આજે 31 એટલે જોરદાર ગરાગી હશે અને તમે પણ આવી જાજો 31ના જમવા અહીંયા ડિસ્કાઉન્ટ સાથે। તો મિત્રો જેણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ।